ડભોઈમાં અસહ્ય ગરમી વચ્ચે ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને 30 જેટલી ટીમોને મેદાન પર ઉતારી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। ડભોઈ નગરમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ઝાડા ઉલટીના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। નગરમાં રોગચાળો વધુ ન વકરે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જીતેન્દ્ર અને ડોક્ટર રંગેશ સહિત સુપરવાઇઝર અધિકારીઓની દેખરેખ હેઠળ ખાસ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 30 અલગ અલગ ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી દરમિયાન ટીમો દ્વારા પાણીના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। આ સર્વે દરમિયાન પાણીની લાઇનમાં 8 જેટલા લીકેજ મળી આવ્યા છે, જેને કારણે દૂષિત પાણી સપ્લાય થવાની આશંકા છે। આ અંગે નગરપાલિકા તંત્રને તાકીદે સમારકામ કરવા માટે જાણ કરી દેવામાં આવી છે। તંત્ર અને રહીશો માટે રાહતના સમાચાર એ છે કે આરોગ્ય વિભાગના આ સઘન સર્વે અને સમયસરની કામગીરી બાદ હાલ નગરમાં ઝાડા ઉલટીનો કોઈ નવો કેસ પ્રકાશમાં આવ્યો નથી। આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે આરોગ્ય ટીમો દ્વારા સતત મોનિટરિંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। તાજું ના વધારે પર આક્ષેપ નહીં કરે તો વાસી વેચે પણ ઘણા એવા છે હવે પાવભાજી વાળા થઈ ગયા પાણીપુરી વાળા થઈ બતાવવાનું નથી। હવે તમે કીધી વસ્તુ વાપરો હાલ ડભોઈ નગરપાલિકામાં છેલ્લા 2-3 દિવસથી જે આકરી ગરમી પડી રહી છે તેના કારણે તકેદારીના ભાગરૂપે અમારી ડભોઈ આરોગ્યની ટીમ હાલમાં જે હાઈ રિસ્ક એરિયા છે દયારામ હાઈસ્કૂલની પાછળ નવીનગરી ભીલવાગા આંબાવાડી ત્યાં છૂટાછવાયા 2-3 કેસ જે ઝાડા ઉલટીના મળેલા હતા, જેમાં અમારી કાલે 20 ટીમ અને આજે 10 ટીમ એમ ટોટલ 30 ટીમ મળીને સર્વે કરેલ છે અને હાલમાં કોઈ નવા કેસો જોવા મળેલ નથી અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે નથી અને તકેદારીના ભાગરૂપે હાલમાં પણ અમારી આરોગ્યની ટીમ આટલા સખત તાપમાં ખડે પગે રહીને કામગીરી કરી રહી છે। કયા એરિયામાં તમારી ટીમ સર્વે કરી રહી છે અને શું આગળનો? હા, તો નવીનગરી ભીલવાગો આંબાવાડી દયારામ હાઈસ્કૂલની પાછળ કડિયાવાડ જેવા 4-5 એરિયા છે અને આવનારા તહેવારને પણ ઈદને પણ ધ્યાનમાં રાખીને સતર્કતાના ભાગરૂપે આગામી 2-3 દિવસ સુધી અમારી આરોગ્યની ટીમ ખડે પગે રહીને સર્વે કરશે અને ક્લોરિનેશનની કામગીરી ચકાસશે અને દરેકની આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવા પૂરતા પ્રયત્નો કરશું।